નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું પાર્થ વેલાણી. અમે આ વિડીયો એના માટે બનાવ્યો છે કે જ્યારે ઉનાળાની ગરમી હોય ત્યારે બાળકોને નાહવાનું મન થાય તળાવમાં કે નદીમાં, ત્યારે બાળકો નાહવા જાય તો સ્વાભાવિક છે કે જતા જ હોય બધા, પરંતુ એની વચ્ચે એક મા બાપ માટે જે લાલ બત્તી સમાન જે કિસ્સો કહી શકાય ને એના માટે ખાસ આ વિડીયો બનાવ્યો છે. તો બાળકો નાહવા જતા હોય તો એનું ખાસ ધ્યાનમાં રાખજો, એને ચેતવજો ને જીદ કરે તો પછી એનો જે બીજા રસ્તા કરવાનો હોય કરજો. કારણ કે જે કિસ્સા એવા સમાચારો જે સામે આવતા હોય છે કે તળાવમાં નાહવા ગયેલા બાળકોનું મોત થયું, એટલે કે નહેરમાં નાહવા ગયા હોય બાળકો તો એ તણાઈ ગયા, પાણી પીવા ગયા હોય તો એ તણાઈ ગયા, એવા છાસવારે જે કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે. અત્યારે ખેડામાં જે કિસ્સો આવ્યો કે બાળકો તળાવમાં નાહવા ગયા હતા અને ડૂબી જવાથી એનું મોત થયું, તો એ પરિવાર ઉપર શું હાલત થતી હોય છે, એના મા બાપ ઉપર શું હાલત થતી હોય. એ માએ 9 મહિના સુધી પેટમાં રાખીને એને બાળકને જન્મ આપ્યો હોય ત્યારે ને ખાસ તો જ્યારે કોઈકના એકને એક સંતાન હોય ત્યારે એ મા બાપ ઉપર કેવી હાલત થતી હોય, કેટલી માનતાઓ રાખી હોય ત્યારે બાળકો થતા હોય. તો અત્યારે બાળકો પેદા કરવામાં પણ એક બહુ મોટી સમસ્યા છે. બાળકો પણ જલ્દી પેદા નહીં થઈ શકતા નથી. IVF એટલા બધા વધી ગયા છે. ત્યારે એની વચ્ચે જ્યારે બાળકો અત્યારે ઉનાળાની ગરમી હોય અને જીદ કરે તો ખાસ એને ચેતવજો અને એના જે સમજાવજો, અથવા તો તમે એની સાથે જો નાવા જેવું હોય અને કંઈ વાંધો ના આવે હોય તો તમે એની સાથે પણ જજો કે એકલા ના હોય. અને રમતમાં એકબીજાની સાથે મસ્તી કરવામાં એ ડૂબી ના જાય, કે નહેર હોય તો નહેરમાં નદીમાં એ તણાઈ ના જાય. તો ખાસ બાળકોનું ધ્યાન રાખજો. એના માટે અમે ખાસ વિડીયો બનાવ્યો છે. નમસ્કાર.